આ ફાર્મ જે પ્રાકૃતિક ફાર્મ છે એ કોટંબી સ્થિત વાઘોડિયા તાલુકામાં આવેલું છે અને ત્યાં અમે પ્રાકૃતિક રીતે બધા શાકભાજી ફળફળાદીના રોપા એનું બધું વિકાસ કરી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી વધારે સમયથી. પ્રાકૃતિક જ છે, ઘઉં આધારિત, અને લગભગ 22 વીઘા જેવી જમીન છે અને એની અંદર અમે IoT બેઝડ ઉપકરણો વાપરીને જમીનનો ભેજ, પાંદડા ઉપરનો ભેજ, કયું ફર્ટિગેશનમાં કઈ વસ્તુ રોગ જીવાત છે કે નહીં એની જાણકારી અમને એ મશીન દ્વારા મળે છે અને પ્રાકૃતિક રીતે અમે એનો ઉપચાર કરીએ છીએ અને આવી રીતે ખેતી કરીએ છીએ. એવું છે કે ગઈ સાલ અમે ડુંગળી કરી હતી અને એ ડુંગળીનું એવું કહી શકાય કે એસિડિક લેવલ બહુ ઘણું ઓછું હતું અને એ ડુંગળીનો ભાવ પણ અમને વધારે મળ્યો ગઈ સાલ. અને એ ડુંગળી 1 વર્ષ સુધી સચવાઈ, બિકોઝ કે ભાઈ એની અંદર કોઈ પણ પ્રકારનું એસિડિક લેવલ નહોતું. એટલે ખાતર યુરિયાથી જે એસિડિક લેવલ વધે છે એ અમારે થયું નથી. ઓક્સિજન, પ્યોર આબોહવા, એટલે શરીર તો સારું થાય જ. અને અહીં આવીએ તો એવું લાગે કે અહીં ના આવ્યા હોય તો એવું થાય કે ભાઈ એક વખત તો આંટો મારીએ.